ગીત ગોવિંદનું એ દિવ્ય રહસ્ય જે સાંભળીને તમારી આંખો પણ છલકાઈ જશે। મહાન સંત અને કવિ જયદેવ ગોસ્વામી જગન્નાથપુરીમાં રહેતા હતા અને ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા। તેઓ ભગવાનના દિવ્ય પ્રેમ ઉપર આધારિત વિશ્વવિખ્યાત ગ્રંથ ગીત ગોવિંદની રચના કરી રહ્યા હતા। એક દિવસ તેઓ એક પ્રસંગ લખી રહ્યા હતા જેમાં શ્રી રાધા રાણી શ્રી કૃષ્ણથી રિસાયેલા છે અને ભગવાન તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જયદેવજીના મનમાં એક એવો ભાવ આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીના ચરણ સ્પર્શ કરીને તેમની માફી માંગે છે, પરંતુ તરત જ તેમની કલમ અટકી ગઈ। તેઓ એવું વિચારવા લાગ્યા કે પરમ બ્રહ્મ પરમાત્મા જે આખા બ્રહ્માંડના સ્વામી છે તે એક ભક્તના ચરણ કેવી રીતે સ્પર્શ કરી શકે? આવું લખવું એ તો મહાપાપ ગણાય। આ દુવિધાને કારણે તેઓ તે શ્લોક પૂરો ન કરી શક્યા। પોતાના મનની મૂંઝવણનો કોઈ ઉકેલ ન મળતા જયદેવજીએ પોતાની પત્ની પદ્માવતીને કહ્યું, હું સમુદ્રમાં સ્નાન કરવા માટે જાઉં છું, કદાચ પ્રભુ મને સાચો માર્ગ બતાવશે। આમ કહીને તેઓ પોતાનો ગ્રંથ અને કલમ ત્યાં જ મૂકીને સ્નાન કરવા માટે ચાલ્યા ગયા। તેમના ગયા પછી થોડી જ વારમાં સ્વયં ભગવાન જગન્નાથજીએ બરાબર જયદેવજીનું જ રૂપ ધારણ કર્યું અને તેમના ઘરે આવ્યા। પદ્માવતી તો સમજી જ ન શક્યા કે આ તેમના પતિ નથી। ભગવાને પદ્માવતીને કહ્યું, મને રસ્તામાં જ તે શ્લોકની પંક્તિ યાદ આવી ગઈ, તેથી હું પાછો આવી ગયો। ભગવાને અંદર જઈને તરત જ તે અધૂરો શ્લોક પોતાના હાથે પૂરો કર્યો અને લખ્યું, સ્મર ગરલ ખંડનમ મમ શિરસી મંડનમ દેહી પદ પલ્લવમ ઉદારમ। અર્થાત, હે રાધે, તમારા ચરણ કમળ મારા મસ્તક ઉપર મૂકો જેથી મારા વિરહની અગ્નિ શાંત થાય। શ્લોક પૂરો કર્યા બાદ ભગવાને પદ્માવતીના હાથે પ્રેમથી ભોજન કર્યું અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા। થોડી વાર પછી જ્યારે સાચા જયદેવજી સ્નાન કરીને પાછા આવ્યા અને પદ્માવતી પાસે ભોજન માંગ્યું ત્યારે પદ્માવતીને ખૂબ જ આશ્ચર્ય થયું। તેમણે કહ્યું, સ્વામી, હમણાં તો તમે આવીને શ્લોક પૂરો કર્યો અને ભોજન કરીને ગયા છો। આ સાંભળીને જયદેવ ગોસ્વામી તરત જ દોડીને પોતાના ગ્રંથ પાસે ગયા। તેમણે જોયું તો તેમનો અધૂરો શ્લોક ખૂબ જ સુંદર અક્ષરોમાં પૂરો લખાયેલો હતો। જયદેવજીના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો। તેઓ સમજી ગયા કે મારા પ્રભુ જગન્નાથ પોતે મારું રૂપ લઈને આવ્યા હતા અને તેઓ પદ્માવતીને કહેવા લાગ્યા, તારા અહોભાગ્ય છે, તને પ્રભુના દર્શન થયા અને તેમણે તારા હાથનું ભોજન ગ્રહણ કર્યું। આ કથા આપણને શીખવે છે કે ભગવાન માટે તેમનું ઐશ્વર્ય નહીં પરંતુ ભક્તનો પ્રેમ જ સૌથી વધારે મોટો છે। પ્રેમને વશ થઈને ભગવાન ભક્તના ચરણ દબાવમાં પણ પોતાનું અપમાન નથી સમજતા। શ્રીલ પ્રભુપાદ વારંવાર ચેતવણી આપતા કે રાધા કૃષ્ણની લીલાઓને સામાન્ય સ્ત્રી પુરુષના આકર્ષણ તરીકે જોવી એ મહા અપરાધ છે। સ્વયં ભગવાન જગન્નાથજીએ કલમ ઉઠાવીને આ શ્લોક લખ્યો તે એ વાતની સાબિતી છે કે ગીત ગોવિંદ એ સંપૂર્ણપણે ચિન્મય અને અપ્રાકૃત સાહિત્ય છે। તે કામવાસના નહીં પરંતુ આત્મા અને પરમાત્મા વચ્ચેનો વિશુદ્ધ પ્રેમ છે। શ્રીમદ ભાગવતમના સિદ્ધાંત અનુસાર ભગવાન કહે છે, અહમ ભક્ત પરાધીનો, એટલે કે હું મારા ભક્તોને આધીન રહું છું। શ્રી કૃષ્ણ ભલે ત્રિલોકીના સ્વામી હોય પરંતુ તેઓ શ્રીમતી રાધારાણીના નિષ્કામ અને સર્વોચ્ચ પ્રેમ સમક્ષ હારી જાય છે। ભગવાન માટે રાધાજીના ચરણ પોતાના મસ્તક ઉપર ધારણ કરવા એ કોઈ અપમાન કે પાપ નથી પરંતુ તેમના માટે તે પરમ દિવ્ય આનંદ છે। ભગવાન પ્રેમનો બદલો પ્રેમથી જ આપે છે। હરે કૃષ્ણ।